નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 10 સાથે હું છું હિનલ। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ વિથ મર્ડરના પેરોલ જમ્પ આરોપીની ધરપકડ કરી છે। આરોપી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે, જેને દાણી લીમડામાં લૂંટ વિથ મર્ડરના કેસમાં જીવન કેદની સજા થઈ હતી। આરોપી આસિફ પઠાણ ઉર્ફે કાણો સામે લૂંટ અને મારામારીના કેટલાય કેસ દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે પેરોલ જમ્પ આરોપી આસિફની નારોલ સર્કલ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ સેન્ટ્રલ જેલની અંદર લૂંટ વિથ હત્યાના કેસમાં સજા કાપી રહેલો આરોપી આસિફ પઠાણ ઉર્ફે કાણિયો કે જેને પેરોલ જમ્પ કરી અને તે ફરાર થઈ ગયો અને છેલ્લા ઘણા સમયથી પોલીસ તેને શોધી રહી હતી। ના માત્ર લૂંટ વિથ હત્યા પરંતુ તે અનેક ગુનાઓમાં સામેલ છે। અનેક ગંભીર ગુનાઓ જેવા કે લૂંટ, મારામારી, હત્યા જેવા ગુનાઓને તેણે અંજામ આપેલો છે। ત્યારે આ સમગ્ર કેસની અંદર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી અને માહિતી મળતાની સાથે જ આસિફ ઉર્ફે કાણિયાને પકડી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે આસિફ ઉર્ફે કાણિયો છેલ્લા કેટલાય મહિનાઓથી પોલીસથી બચીને નાસ્તો ફરતો હતો, પરંતુ પોલીસને બાતમી મળતાની સાથે જ નારોલ સર્કલ પાસેથી તેને ઝડપી લીધો અને અત્યારે હાલમાં તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। હવે જોવાનું રહેશે કે આસિફ ઉર્ફે કાણિયો ફરાર થયો ત્યારથી અત્યાર સુધીમાં તેણે અન્ય બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ, કે તે કોના કોના સંપર્કમાં આવ્યો છે અને તેણે કઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરી છે તે જાણવા માટે હવે પોલીસે કવાયત શરૂ કરી છે। કેમેરામેન મહેશ ભરવાડ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને ધાડ જેવી ગંભીર ઘટનાને અંજામ આપતા જે આરોપીઓ છે તેને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી લલિત પારિયા છેલ્લા 7 વર્ષથી જે ફરાર હતો તેને લઈને સરકારે આ વોન્ટેડ પર 10,000નું ઇનામ જાહેર કર્યું છે। તો આરોપી લલિતની કાગડાપીઠ વિસ્તારથી ધરપકડ કરાઈ છે। ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટ અને ધાડ જેવી આ ગંભીર ઘટનાને અંજામ આપતા આરોપીની ધરપકડ કરી છે। માથાભારે આરોપી લલિત ઉર્ફે ભૂરિયા વિરુદ્ધ સંખ્યાબદ્ધ ગુનાઓ દાખલ છે। લલિત ઉર્ફે ભૂરિયો છેલ્લા 7 વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસ્તો ફરતો હતો। એટલું જ નહીં, આરોપીએ પોલીસ પર હુમલો કરવામાં પણ તે માહિર છે। આરોપી લલિત પારિયા છેલ્લા 7 વર્ષથી ફરાર હતો, જેની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। પોલીસે આરોપીને કાગડાપીઠ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। આરોપીની જેટલી ઉંમર છે તેનાથી વધારે તેના પર લૂંટ અને ધાડના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, જેથી ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપીને પકડીને હકીકતના મૂળ સુધી પહોંચવા અને વધુ ગુનાના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી છે। લૂંટ અને ધાડ જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપતો લલિત પારિયા ઉર્ફે ભૂરિયો આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। ઉલ્લેખનીય છે કે આજે લલિત પારિયા ઉર્ફે ભૂરિયો પકડાયો છે તેની સામે ગુજરાત રાજ્યે 10,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, પરંતુ તેમ છતાં તે છેલ્લા 7 વર્ષથી પોલીસ પકડ બહાર હતો અને એટલું જ નહીં, તે પોલીસ સાથે મારામારી કરવામાં પણ એટલો જ માહેર છે। લલિત પારિયા ઉર્ફે ભૂરિયો જેની ઉંમર 28 વર્ષની છે, પરંતુ તેની સામે દાખલ થયેલા ગુનાઓ તેની ઉંમર કરતાં કંઈક વધારે છે। તેણે રાજ્યના અનેક જિલ્લાઓમાં લૂંટ અને ધાડની ઘટનાઓને અંજામ આપ્યો છે અને તે પોલીસ પકડથી ફરાર થઈ ગયો છે, પરંતુ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને લલિત ઉર્ફે ભૂરિયાની માહિતી મળી અને તેને અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી દબોચી લીધો છે। આરોપીના પકડાયા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચ તેની પાસેથી કયા કયા ગુનાઓની કબૂલાત કરાવે છે અને તેની તપાસમાં વધુ કેટલી માહિતી બહાર આવે છે તે હવે જોવાનું રહેશે। પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઇનામી આરોપીને આખરે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને મોટી સફળતા મેળવી છે। કેમેરામેન મહેશ ભરવાડ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। તો અમદાવાદમાં આતંકી હુમલાનો મેસેજ અત્યારે જે વાયરલ થઈ રહ્યો છે તેને લઈને સમાચાર સામે આવ્યા છે। તો અમદાવાદમાં આતંકી હુમલાનો મેસેજ વાયરલ થયો છે। મેસેજ વાયરલ કરનાર અમરેલીમાંથી ઝડપાયો છે। તારીખ 13-14 હુમલો થવાનો મેસેજ તેને કર્યો હતો। આ આરોપી અત્યારે ઝડપાઈ ગયો છે। ખાસ કરીને અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ચાંગોદર પોલીસે અમરેલી પોલીસને જાણ કરી હતી અને તે દરમિયાન આરોપી અમરેલીથી ઝડપાઈ ગયો છે। સોશિયલ મીડિયામાં તેને મેસેજ વાયરલ કર્યો હતો। તો અમદાવાદમાં તેને આતંકી હુમલાઓના મેસેજ વાયરલ કર્યો હતો। અમરેલીમાંથી શ્રેણિક શાહની ધરપકડ કરાઈ છે। સરકારી ખોટું આઈ કાર્ડ બનાવ્યું હતું અને ત્યારબાદ તેને આ મેસેજ વાયરલ કર્યો હતો। ખાસ કરીને 70 લોકોને તેને મેસેજ કર્યા હતા। તો મેસેજ વાયરલ કરનાર અમરેલીમાંથી ઝડપાઈ ગયો છે।
કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ દ્વારા ભારત જોડો ન્યાયયાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી। આ યાત્રા કોંગ્રેસના યુવા આગેવાન રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કરવામાં આવશે, જેની શરૂઆત 14મી જાન્યુઆરીના રોજ મણિપુરથી કરવામાં આવશે અને 20 માર્ચના રોજ મુંબઈમાં સમાપન થશે। આ યાત્રા 66 દિવસ સુધી ચાલશે, જે દેશના 15 રાજ્ય અને 110 જેટલા જિલ્લામાંથી પસાર થશે। સુરતમાં જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ અને મહાનગરપાલિકાના સહયોગથી સુદળ આયોજન કરવામાં આવ્યું છે। તો ઉત્તરાયણના પાવન પર્વમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાઈ રહ્યું છે। આ કરુણા અભિયાન હેઠળ એનજીઓના 1000થી વધુ સ્વયંસેવકો અને વન વિભાગના સ્ટાફ પણ ફરજ બજાવશે। તેમજ સુરતમાં 1962 અને સુરત વન વિભાગની હેલ્પલાઇન નંબર 9909730030 ઉપર કોલ કરવાથી સ્થળ ઉપર ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા મળી રહેશે। અહીં ટોલ ફ્રી નંબર 1962 વન વિભાગની હેલ્પલાઇન 8320002000 વોટ્સએપ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે। ત્યારે તહેવાર ખરેખર કેવો હતો કે એકબીજા હળીએ મળીએ, બધા બેસીએ, આનંદ કરીએ, મીઠું ખાઈએ અને હવાની દિશા ખબર પડે ખેડૂતો માટે આ એક તહેવારના પ્રકાર હતા। પણ હવે શું કર્યું છે આપણે, મારો કાપો અને ટેરેસ ઉપર જઈને એનાથી બીજા વેર વધે છે, ધાબા પરથી પડી જવાય છે અને એનાથી વિશેષ પશુ પક્ષી તો બરાબર છે, અત્યારે માનવીને બી એટલા ઘાયલ થયા છે અને મૃત્યુ બી થયા છે, એના પરિણામ આપણી સામે છે। છતાં પણ જો પક્ષીઓ ઘવાય તો એની માટે હંગામી સારવાર કેન્દ્ર ચોક બજાર સ્થિત પક્ષીઘર એટલે કે સરકાર દ્વારા અપાયેલ પક્ષીઘરમાં જ આની સારવાર થાય છે। ઉત્તરાયણ પર્વમાં લોકો મોટી સંખ્યામાં પતંગ ઉડાવતા હોય છે અને આ પતંગને કારણે તેમની જે દોરી હોય છે તે દોરી પક્ષીઓ માટે ખૂબ જ ઘાતક સાબિત થાય છે। ત્યારે સુરતમાં જે કરુણા અભિયાન શરૂ થયું છે, કરુણા અભિયાન થકી અનેક પક્ષીઓ જે છે તે બચાવવામાં આવે છે। દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ પક્ષીઓ જે છે તે ઘાયલ થાય છે। ત્યારે ગણતરીના જે મિનિટો હોય છે તેમાં જ તેની પાસે પક્ષીઓની પાસે સારવાર પહોંચી જતી હોય છે અને પક્ષીઓના જીવ બચાવી શકતા હોય છે। આવી જ રીતે સુરતમાં વન વિભાગ દ્વારા જે પ્રકારે આ એક મુહિમ શરૂ કરવામાં આવી છે, વન વિભાગના અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, જે પ્રકારે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કઈ રીતની ખાસ તો વિશેષતાઓ અને આ કરુણા અભિયાન થકી કેટલા પક્ષીઓના જીવ બચે છે અત્યાર સુધી, કેટલા સમયથી શરૂ છે? કરુણા અભિયાન મોસ્ટ ઓફ તો આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં ઉત્તરાયણનો પ્રસંગ છે, જે તહેવાર છે ખૂબ રંગેચંગે ઉજવાતો હોય છે। એ તહેવારના પણ જો આપણી જે મજા છે, જે પબ્લિકની જે મજા છે નાગરિકોની, એ મજા કોઈનામાં સજામાં પરિવર્તન ના થાય એ માટે પણ વન વિભાગ તરફથી વારંવાર સ્કૂલોમાં તેમજ અલગ અલગ જગ્યાએ અવેરનેસના જાગૃતિના પ્રોગ્રામ કરવામાં આવે છે। સ્કૂલોમાં પણ જઈને આ વખતે પણ કઠપુતલીના ને અલગ અલગ નાટકો દ્વારા અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવે છે। કરુણા અભિયાન મોટાભાગે ગુજરાત સરકાર તરફથી પણ કરુણા એટલે શબ્દમાં જ કરુણા રહેલી છે। તે માટે કરુણા અભિયાન દરમિયાન ખાસ તો આપણે જે પબ્લિક છે એ લોકો મોટાભાગે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરે, તેમજ જે કાચના ઘસેલો માંજો છે એનો ઉપયોગ ના કરે। એના દ્વારા પણ મોસ્ટ ઓફલી પક્ષીઓને પણ હાનિ પહોંચતી હોય છે અને જોવા જઈએ તો મનુષ્યને પણ કંઈ ને કઈ રીતે એની હાનિ પહોંચતી હોય છે। એટલા માટે પણ આપણે એટલી વિનંતી કરીએ છીએ કે એનો ઉપયોગ ના કરે તો પક્ષીઓનો પણ જીવ બચી શકે છે અને મનુષ્યને પણ કંઈ હદે નુકસાન થતું હોય તે અટકી શકે છે। જે છે ઘાયલ થયા હોય તો તાત્કાલિક જ જે પ્રકારે કરુણા અભિયાનમાં ટોલ ફ્રી નંબર આપેલા છે તેમના પર સંપર્ક કરવાથી ગણતરીની મિનિટોમાં જ જે સામાજિક સંસ્થાઓ અને વન વિભાગના જે કર્મચારીઓ છે, જે વોલેન્ટિયરો છે, તે તમામ જગ્યા પર આવીને તાત્કાલિક જ પક્ષીને સારવાર આપશે। આ પ્રકારે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પક્ષીઓ બચી શકે વધુમાં વધુ તે પ્રકારની મુહિમ જે છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। ભાવનગરમાં વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના વિક્ટોરિયા પાર્ક ખાતે અને નવાપરા પશુ હોસ્પિટલ ખાતે સેન્ટર પ્રારંભ કરાયું છે અને આ સાથે જ શહેરમાં 8 સેન્ટર પર વન વિભાગ અને એનજીઓ દ્વારા રિસીવ સેન્ટર શરૂ કરાયા છે, જેમાં 2 દિવસ માટે પક્ષી બચાવ અભિયાનમાં જોડાશે। મોટાભાગે પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે અને તેમાં પણ વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ ખુલ્લા આકાશમાં વિહરવા નીકળતા હોય
હોય છે, ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઈજા પામતા હોય છે, જેને બચાવવા માટે સતત કામગીરી કરવામાં આવે છે. નેટ બ્લુ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગરથી અમે લોકો અહીંયા વન વિભાગ સાથે મળીને આ ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ અભિયાન ચલાવી રહ્યા છીએ. વન વિભાગના સહયોગથી અમે વિક્ટોરિયા પાર્ક ખાતે અહીંયા એક સરસ સારવાર કેન્દ્ર ઊભું કર્યું છે, જેમાં ડૉક્ટરની ટીમ અમારી આવેલી છે. તો ઉત્તરાયણમાં જે 2 દિવસ આ પક્ષીઓ ઘાયલ થશે એ પક્ષીઓની તમામ સારવાર અમે અહીંયા કરીશું. વન વિભાગના સહયોગથી અમે અહીંયા ડૉક્ટરની ટીમ સાથે પિંજરા પણ અહીંયા ઊભા કર્યા છે, જેથી કરીને જે સારવાર થાય પક્ષીઓને અને જ્યાં સુધી એ સાજા ના થાય ત્યાં સુધી એને અહીંયા રાખી શકીએ અને એને જ્યારે સાજા થાય એટલે ફરી પાછા જંગલમાં મુક્ત રીતે કરી શકીએ એ તૈયારીઓ અમે અહીંયા કરેલી છે. ભાવનગર સિટીમાં કુલ 8 સેન્ટર ઊભા કરવામાં આવેલા છે, જેમાંથી 6 કલેક્શન સેન્ટર છે અને 2 ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે સારવાર કેન્દ્ર છે. અને આ સારવાર કેન્દ્રમાં એક નવાપરા દવાખાનું અને વિક્ટોરિયા પાર્ક ખાતે સારવાર કેન્દ્ર ઊભું કરવામાં આવેલું છે. અત્યારે જોવામાં આવે તો ખાસ તો કબૂતર છે, બીજા અલગ અલગ સ્પીસીસ પેન્ટાસ્ટોક, કાજિયો, નકટો વગેરે પક્ષીઓ આજ દિન સુધીમાં આવેલા છે. આજ દિન સુધીમાં 8 થી 10 પક્ષીઓ રેસ્ક્યુ કરી અને સારવાર કેન્દ્ર ખાતે લાવવામાં આવેલા છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આપણે જાણીએ છીએ કે રામ મંદિર નિર્માણ થતા પહેલા અનેક કાર સેવકોએ પોતાના બલિદાન આપ્યા છે. કાર સેવકોને તાપ અને બલિદાનને ધ્યાનમાં રાખીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં બલિદાન આપેલ કાર સેવકોના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા કાર સેવક સ્વર્ગસ્થ સદાશિવ જાદવના પરિવારને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અહીં જાદવ પરિવારના મોભી પણ આ બલિદાનમાં જોડાયા હતા. જાદવ પરિવારના મોભી અને તત્કાલીન વિશ્વ હિન્દુ પરિષદના અમરાઈવાડી વિસ્તારમાં કાર્યકર એટલે સદાશિવ જાદવ. તો ગોધરામાં હિન્દુ કાર્યકરોને લઈને જતી એક ટ્રેનમાં આગ લગાવવામાં આવી હતી અને જેમાં 58 લોકોના મોત નીપજ્યા, જેમાં સદાશિવ જાદવનું પણ અવસાન થયું હતું. સદાશિવ જાદવે પરિવારને કહ્યું કે હું અયોધ્યામાં થતા યજ્ઞમાં જાઉં છું અને એમ કહીને ગયા, ત્યાંથી પાછા પરત આવ્યા નથી. અનુભવ તો સારો છે, આનંદ છે અમારો ખુશી માટે. પણ અમારા જે માણસ ગયા એ તો પણ એમનું બલિદાન સ્વાર્થ થયું. આ મંદિર બન્યું એટલે એમની ખુશી છે કે 500 વર્ષની આપણે લડત હતી, બરાબર છે. કેટલા લોકો શહીદો થઈ ગયા, રામ ભક્તો જે કહેવાય. એના પછીના 500 વર્ષ પછીની લડત પછી અત્યારે ભવ્ય આયોજન થઈ રહ્યું છે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાન. એ સારામાં સારું છે અને મારા ફાધરે આમાં હુતાત્મા થયેલા છે ગોધરા કાર સેવકમાં. એમનું બલિદાન વ્યર્થ નથી ગયું. હવે એવું લાગે છે એ બલિદાન હવે સફળ થઈ ગયું છે. અમને ખુશીનો આનંદનું એવું લાગે છે. ધન્યવાદ, એમનું ખૂબ ખૂબ આભાર. અમારા જેવા નાના માણસોને પણ યાદ કરીને, રામ ભક્તોને યાદ કરીને એમણે અમને ભવ્ય આમંત્રણ આપ્યું છે. અમને ખુશી છે, આનંદ છે. એક બાજુ દુઃખનું છે કે આમાં હુતાત્મા મારા ફાધરે થયેલા છે, પણ એમનું બલિદાન વ્યર્થ નથી ગયું. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા યજમાન પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. તો આગામી તારીખ 17 થી 24 જાન્યુઆરી સુધી સંપૂર્ણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આયોજિત થયેલ આ ભાગવત કથા એક આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન કરાયું છે. કથાનું રસપાન કરવાનો અમૂલ્ય લાભ વધુને વધુ રામ ભક્તો લે તે માટે વિશાળ જર્મન ડોમ તૈયાર કરાશે. કે તારીખ 17 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી રેસકોર્સ એટલે કે અયોધ્યા નગરીમાં પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાજીના વ્યાસાસને ભાગવત કે રામ ભાગવત કથાનું આયોજન અમારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અને એમાં ખાસ આનંદની વાત એ છે કે 22 જાન્યુઆરી એ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. એ દિવસે અમે બધા સાથે મળી રાજકોટમાં અને રંગોળી અને દીપ પ્રાગટ્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતો, મહંતો, કથાકારો, સમાજના શ્રેષ્ઠીઓ, સાહિત્યકારોની સાથે આ માહોલ બનાવી અને એને ઉજવશું. અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિક્રમ માડમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે હિન્દુઓ માટે શંકરાચાર્ય કહે એ છેલ્લો શબ્દ હોય. ચારેય પીઠના શંકરાચાર્ય આ કાર્યક્રમમાં ન જોડાતા હોય તો કોંગ્રેસ પણ ન જોડાય એ સ્વાભાવિક છે. વધુમાં તેમણે કહ્યું કે આ રાજકીય ઉદ્ઘાટન છે તે કોણ કરી રહ્યું છે એ બધાને ખબર છે. હું હિન્દુ છું, સનાતની હિન્દુ છું
મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ કહે એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે. હિન્દુસ્તાનની અંદર ચાર પીઠના ચારેય શંકરાચાર્યજી જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય તો આ યાત્રાની અંદર કોંગ્રેસ ન જોડાય એ સ્વાભાવિક છે. અને એની જેટલી ડિટેલ ચર્ચા કરીએ એ વાત અલગ છે. આ રાજકીય યાત્રા છે, આ રાજકીય ઉદ્ઘાટન છે. સુરતમાં છેલ્લા 2 સપ્તાહથી વીકલી ઓફની માંગને લઈને કામદારો અને કંપની સંચાલકો વચ્ચે બબાલ ચાલી રહી હતી. તો કામદાર અમિતસિંહ કામદારોની આગેવાની કરીને વીકલી ઓફની માંગણી કરતા તેને મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં ગઈકાલે તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. એક એવી અફવાએ જોર પકડ્યું છે કે ઈજાગ્રસ્ત કામદારનું મોત થયું, તેથી પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં કામદારો વિફર્યા હતા. પરપ્રાંતીય કામદારોના ટોળા હાથમાં પથ્થરો લઈને રોડ પર આવી ગયા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ પહોંચેલી પોલીસ પર કામદારોએ અચાનક પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસે પણ પીછેહટ કરવી પડી હતી. તો પીપોદરા વિશ્વકર્મા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરીને શાંતિ જાળવવા અપીલ કરી. ઘટના બની એને તાત્કાલિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને આજે સવારે એસપી સાહેબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી, ડીવાયએસપી શ્રી તથા હું પોતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માંડવી સ્થળ પર હાજર છીએ. લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે. એક લેબરને ફેક્ટરીના માણસો દ્વારા માર મારવામાં આવેલ હતો. પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવીનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે. ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે. 2 માણસો પકડવાના બાકી છે. એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. આજે અહીં વિશ્વકર્મા નગર પીપોદરા ખાતે ગેરસમજને કારણે જે ટોળાટોળી થયેલ હતી એમાં સામાન્ય પથ્થરમારો પણ થયેલ અને પોલીસે તાત્કાલિક પહોંચી જઈ અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધું છે. રાજકોટમાં કોંગ્રેસના વધુ એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. તો કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાના પદથી દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય અર્જુન ખાટરિયા કમુરતા ઉતરતા જ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે જોડાઈ જશે. છેલ્લા કેટલાય વર્ષોથી અર્જુન ખાટરિયા તેમજ તેમના પત્ની એ જિલ્લા પંચાયતના અનેક મહત્વના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ ઉપર ગીતાબા જાડેજાની સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અર્જુન ખાટરિયાએ દાવેદારી નોંધાવી હતી. એમણે જ એમના લેટર દ્વારા, આદેશ દ્વારા છે એ વિપક્ષના નેતા પદમાંથી મને દૂર કર્યો છે એવો મને સમાચાર ઇલેક્ટ્રોનિક અને ટીવી મીડિયાના માધ્યમથી મળેલા. પક્ષને નુકસાન કરતા હોવાની વાત છે. શું પક્ષને આપ નુકસાન કરી રહ્યા છો? એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે, કારણ કે 25 વર્ષથી કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદઅંશે મોટો ફાળો હતો. મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે. 14 જાન્યુઆરી 2024ના રોજ શરૂ થનારી ભારત જોડો ન્યાયયાત્રાને લઈને સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તો ભારત જોડો ન્યાયયાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ મણિપુરથી શરૂ થશે, જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. 6500 કિલોમીટરની ભારત જોડો ન્યાયયાત્રા 110 જિલ્લા અને 15 જેટલા રાજ્યોમાંથી પસાર થશે. દેશમાં વધી રહેલી આર્થિક સમાનતા, રાજકીય ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશ રાજનીતિ માટે આ ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી છે. તો કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી વિશ્વના કોઈ પણ નેતાએ ન કરી હોય તેવી સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી અને ત્યારબાદ ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરવામાં આવશે, જે મણિપુરમાં 14મી જાન્યુઆરીથી પ્રારંભ થઈ 20 માર્ચના રોજ મુંબઈ ખાતે પૂર્ણ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પ્રવક્તા નૈસદ દેસાઈ અને શહેર પ્રમુખ હસમુખ દેસાઈ આપ સમક્ષ માનનીય રાહુલજીની મણિપુરથી શરૂ થનારી 14મી જાન્યુઆરીથી અને તે 20મી માર્ચ મુંબઈ શિવાજી પાર્કમાં એનું સમાપન થશે. આ એક યાત્રા
એ ન્યાય યાત્રા અને ભારત જોડો યાત્રા છે. એ ભારતની રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટે અને આર્થિક સમાનતા પ્રસ્થાપિત કરવા અને ધાર્મિક અને સામાજિક સમાનતા અને એકતા પ્રસ્થાપિત કરવી, આ એના મુખ્ય ઉદ્દેશ છે, હેતુ છે. અને આ યાત્રાને ભારતની જનતા અવશ્ય સફળ બનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વખતે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં કરવાના છે. તેઓ ઉત્તરાયણના તહેવારની ઉજવણી પોતાના પરિવાર અને કાર્યકર્તાઓ સાથે જ કરશે. ત્યારે 14મી જાન્યુઆરીના રોજ તેઓ જમાલપુર જગન્નાથજીના દર્શન કરવાના છે. અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 દિવસ નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 6.5 ડિગ્રી નોંધાયું છે. તો પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે વધારે પવન ફૂંકાઈ શકવાની શક્યતા પણ આગાહી રૂપે કરવામાં આવી છે. તો રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6 કિમી ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતા છે. અહીં પતંગને ઉડાવવા માટે વાતાવરણ સાનુકૂળ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી, જેમાં ઉત્તરાયણમાં ઘાયલ થનાર પક્ષી બચાવ માટે 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. તો રાજ્યભરમાં 900થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, 750થી વધુ વેટરનિટી તબીબો તેમજ 7700થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો આ કરુણા અભિયાનમાં સહભાગી થશે. આ પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટ્સએપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે. आज माननीय मुख्यमंत्री श्री जो करुणा अभियान का शुभारंभ किया है, ये करुणा अभियान जो हम उत्तरायण पर्व के दरमियान 10 तारीख से लेकर के 20 तारीख तक जो है पतंग की डोरी से जो घायल पक्षी हो जाते हैं उनके सारवार करके उनको वापस वही स्वतंत्र वातावरण में मुक्त करने का एक बहुत ही बड़ा जो है कहते हैं व्यवहारिक जो है कदम है. और वन विभाग जो है NGO स्वयंसेवकों के साथ में, स्कूल के कॉलेज के विद्यार्थियों के साथ में और प्रतिष्ठित जो है महानुभावों के साथ में मिल करके इस प्रोग्राम का संचालन करता है. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં ટાઈમ ફાળવીને આપણા વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર અમદાવાદ ખાતે આવીને કરુણા અભિયાન 2024ને લોન્ચ કરી છે. કરુણા અભિયાન 2024 આજથી 20 તારીખ સુધી 20 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને રાજ્યના જુદા જુદા શહેરોમાં આપણા NGOના મદદથી, એનિમલ હસબેન્ડરીના તમામ વેટનરી ડૉક્ટરના મદદથી આ ખૂબ સારા કાર્યક્રમ કરીએ છીએ. અમદાવાદમાં ઠેર ઠેર પતંગો માટે સ્ટોલ લાગ્યા છે. તો લોકો બજારમાં પતંગ, ફિરકી, ચશ્મા, દૂરબીન અને માસ્ક સહિત ઉત્તરાયણમાં પહેરવા માટે કીટની ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાતની પતંગની માંગ વધુ છે અને જેમાં સુરતી માંજાવાળી ફિરકી, બટરફ્લાય પતંગ, ફિશ પતંગ, ભારતના રાષ્ટ્રીય ધ્વજના ડિઝાઇનવાળી પતંગ, નાના બાળકોને આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના કાર્ટૂન કેરેક્ટરવાળા પતંગ આ વર્ષે આકર્ષક રહ્યા છે. તો બજારમાં 800 રૂપિયા સુધીનો કિંમતવાળા પતંગ જોવા મળે છે. અહીં જો કિન્નાર બાંધેલી પતંગ છે તેમજ કિન્નાર બાંધ્યા વગરની પણ પતંગ છે તે બજારોમાં જોવા મળે છે. આવતીકાલે મકર સંક્રાંતિનો તહેવાર છે અને મકર સંક્રાંતિનો તહેવાર એટલે પતંગ અને ફિરકીનો તહેવાર. ત્યારે અત્યારે હાલ બજારોમાં જે કહેવાય છે કે અલગ અલગ પ્રકારની પતંગો ખાસ જોવા મળી રહી છે. આ વખતે જો લાલ, લીલી, પીળી અલગ અલગ પ્રકારની ખાસ પતંગો જોવા મળતી હોય છે. જો વાત કરવામાં આવે તો આ વખતે વેલેન્ટાઇન ડે ને લઈને ખાસ પતંગો જોવા મળી રહી છે. કપલને આ પ્રકારની પતંગો વધારે ગમતી હોય છે. સાથે જ આપણે ફિરકીઓની વાત કરીએ તો લાલ, લીલી, પીળી અલગ અલગ પ્રકારની ફિરકીઓ સૌથી વધારે જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણના તહેવાર ઉપર અલગ અલગ પ્રકારના પીપોડા, ચશ્મા અને આ બધી વસ્તુઓ પણ વધારે ડિમાન્ડમાં રહેતી હોય છે. લોકો માસ્ક પહેરવાનું પણ વધારે પસંદ કરતા હોય છે ઉત્તરાયણમાં. ત્યારે આ બધી વસ્તુઓ અત્યારે હાલ બજારોમાં જોવા મળી રહી છે. સાથે વાત કરવામાં આવે તો નાનામાં નાની પતંગો જે આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો, રંગબેરંગી પતંગો જે નાના બાળકોને આકર્ષિત કરતી હોય છે. સાથે ઉત્તરાયણમાં અલગ અલગ પ્રકારના આપ જોઈ રહ્યા છો કે પીપોડા, નાની સાઇઝના, મોટી સાઇઝના પીપોડા અને માથામાં પહેરવાની વીગ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે. ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આ વર્ષે
છે પતંગો અને ફિરકીના ભાવમાં 25% વધારો થયો છે અને આ વધારો હોવા છતાં પણ લોકો જે છે તે અત્યારે હાલ જે પતંગ અને ફિરકીની ખાસ ખરીદી કરી રહ્યા છે. આવતીકાલે જ્યારે આ મકર સંક્રાંતિનો તહેવાર છે ત્યારે મોટી સાઇઝની પતંગો પણ ખાસ અત્યારે હાલ ડિમાન્ડમાં રહેતી હોય છે. આ સૌથી વધારે જે કહેવાય છે ફૂલ સાઇઝની પતંગ તે જોવા મળી રહી છે. વેપારી આપણી જોડે છે, તેમની જોડે વાત કરીશું. મોટાભાઈ, આ વખતે ડિમાન્ડમાં કઈ કઈ પતંગો છે? ડિમાન્ડમાં તો બધી પતંગો જે છે સુરતી છે, પછી જવાનપુરી છે, રામપુરી છે, આ બધી ખંભાતી છે, આ બધી પતંગોની માંગ છે. મોટાભાઈ, ગયા વર્ષ કરતાં આ વર્ષે 25% વધારો છે, એની પર ઘરાકી ઉપર પણ ખાસ અસર પડતી હોય છે. મોંઘવારી કેમ છે? અસર છે, મોંઘવારીના કારણે અસર છે. બાકી તો જે લેવાના છે ને જે ચલાવવાના છે એ તો ચલાવવાના જ છે. બાકી તહેવાર જે ફેસ્ટિવલ મનાવવાવાળાનો તો કોઈ મોંઘવારી નડવાની જ નથી. ખાસ કયા કયા પ્રકારની ફિરકીઓની લોકો ડિમાન્ડ કરતા હોય છે? જે બરેલી દોરી આવે છે, પછી સુરતી માંજા આવે છે, ભગવાનદાસ આવે છે, યુસુફ આવે છે, આની માંગ વધારે હોય. તો જે પ્રમાણે એમણે કીધું કે સુરતી માંજા અને બીજી અલગ અલગ પ્રકારના જે થ્રેડ હોય છે એવી બધી જે ફિરકીઓ હોય છે તેની પણ લોકો ડિમાન્ડ કરતા હોય છે. આજે હવે ઉત્તરાયણનો એક દિવસ પહેલાં જ અત્યારે હાલ બજારોમાં લોકો જે છે તે અત્યારે હાલ પતંગ અને ફિરકીની ખાસ ખરીદી કરી રહ્યા છે. આવતીકાલે જ્યારે આ પર્વ છે ત્યારે લોકો જે છે તે અત્યારે આ જે તહેવાર ધામધૂમપૂર્વક મનાવી શકાય એટલા માટે થઈને બજારોમાં જે પતંગ રસિયાઓ છે તે અત્યારે હાલ ઉમટી પડ્યા છે અને પતંગ અને ફિરકીની ખરીદી કરી રહ્યા છે. કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મતલબ ન્યૂઝ, અમદાવાદ. આગામી ઉત્તરાયણ પર્વને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામા મુજબ સુરત શહેરના ફ્લાયઓવર બ્રિજ પર સેફટી ગાર્ડ વિનાના 2 વ્હીલર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને 1500 હોમગાર્ડ, એક એસઆરપીની ટુકડી અને 100 જેટલા પોલીસ જવાનો શહેરના ફ્લાયઓવર બ્રિજ પર બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે. જોકે તાપી નદી પર આવેલ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ 2 વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં 2 વ્હીલર જઈ શકશે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને 1500 હોમગાર્ડના જવાનો, 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે. સમાચારોમાં હાલ અત્યારે આટલું જ. પળે પળની ખબર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.